हेलो राम राम सीताराम जय माता जी तमाम यूट्यूब फैमिली ने मित्रों तो केम सौ बधा खेडूत मित्रों मजा में जशो तो हूँ छूं आपणो मित्र भावेश અને આજે તારીખ થઈ છે 14/8/2024 મિત્રો। તો ફાઇનલી મિત્રો આજે આપણે વાત કરશું મગફળીમાં વૈધટકાઓની જે દવા આપણે મારી હતી આજે 10-12 દિવસ થયા હતા મિત્રો। અને કઈ દવા મારી હતી અને આપણે એની માટે દવા છાંટી હતી વિડીયો બનાવ્યો તો એ વિડીયો આપણને આ વિડીયો પૂરો થાય એટલે છેલ્લે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે મિત્રો। તો ખાસ કરીને આપણે એમાં કેવો ફરક દેખાણો છે ને શું ફરક થયો છે એની આપણે ખાસ કરીને વાત કરશું મિત્રો। તો ફાઇનલી અત્યારે મગફળી તમામ ખેડૂત મિત્રોને 50 થી 70 દિવસની આજુબાજુની થઈ હોય છે। તો મિત્રો આમાં આપણે આ મગફળી આજે કમ્પ્લીટ 2 મહિના અને 3 દિવસની થઈ છે, જે 11 તારીખનું અવતર છે મિત્રો, એટલે કે 63 દિવસની થઈ છે। અને આપણે મગફળીમાં કઈ દવા મારેલી છે અને કયા ખાતર નાખેલા છે એના પણ વિડીયો બનાવેલા છે મિત્રો। તો આપણે આજે વાત કરશું કે મગફળીમાં વૈધટકાઓની દવા આપણે 2 વખત મારી હતી, તો બીજી વખત અત્યારે છેલ્લી વખત આપણે ફૂલ વિકાસ કરતી હતી અને કઈ દવા મારી હતી મિત્રો અને શું ફાયદા થાય છે એ તમામ પ્રકારની વાત કરશું મિત્રો। આજે પારે કપા પણ આપણે વાવેલો છે જે મિશ્ર પાક તરીકે, તો તમે જોઈ શકો છો એનો માલ ફાલ સરસ મજાનો માલ આવ્યો છે અને ગીંડવા પણ મિત્રો ખાસ કરીને આવવા માંડ્યા છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે 25 થી 30 સાપ આવી ગયા છે ખાસ કરીને, અને ગીંડવા પણ બંધાવા માંડ્યા છે મિત્રો। તો હજી આ કપાસ ખાલી આપણે 63 દિવસનો થયો છે અને હજી ગીંડવાની સિરીઝ બંધાતી આવશે મિત્રો। અને આપણે આગળ પણ હજી જણાવતા રહીશું કે કપાસ કેવો થાય છે, છેલ્લે વિડીયો પણ બનાવશું કપાસનો ઉતારો ખાસ કરીને મિત્રો કેવો આવશે અને કેવો આવ્યો તો તમે જોઈ શકો છો કપાસ પણ એવો સરસ મજાનો છે આખા પડામાં, અને કપાસ પણ એવો લગભગ 8 થી 10 મણની આજુબાજુ વીઘે થઈ જશે મિત્રો। તો આપણે મગફળીનો ટોટલ ખર્ચો કપાસ કાઢી નાખતો હોય છે, તો આગળ પણ આપણે બધી વાત કરતા રહીશું મિત્રો। તો સૌપ્રથમ તો જે મિત્રો વિડીયોમાં છે એ મિત્રોને પ્લીઝ એક વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો અને શેર કરો, જે હગાવાલા અને મિત્ર મંડળ જે આપણે ખેતી કરતા હોય એને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહો મિત્રો। તો ચાલો આપણે આગળ વાત કરશું મગફળીમાં। તો મિત્રો ખાસ કરીને વૈધટકાઓની દવા છાંટવાથી મેન ફાયદો થાય છે કે મગફળીનો ગ્રોથ ઉપર જે રોકી જાય છે, ઉપર ગ્રોથ રોકાવાથી નીચે મગફળીના હુયામાં વધારો એકદમ થાય છે, કારણ કે ઉપર મગફળી જે તમારે ઉપર વિકાસ અટકી જાય અને નીચે હંમેશા ફૂલ મગફળી નીચે ગ્રોથ નીચે વધે, ઉપર અટકી જાય છે। એટલે આપણે તમને એક સામાન્ય ઉદાહરણ આપું મિત્રો કે આપણે ગમે તે ઝાડું હોય એને તમે ઉપરથી કટિંગ કરી નાખો, ફોરી નાખો એટલે એનું થળિયું એકદમ જાડું થતું હોય છે અને નીચે વિકાસ મૂળનો થતો હોય છે। એ જ રીતનું મગફળીમાં પણ ખાસ કરીને થતું હોય છે મિત્રો। તો આ જ મગફળીમાં આપણે વૈધટકાઓની દવા મારી હતી આજે 10-12 દિવસ થઈ ગયા છે। તો પાંદડું પણ એકદમ તમે જોયું હતું તેથી વિકાસ ફૂલ કરતી હતી અને નીચે હુયામાં એકદમ ઉભળો છોડો દેખાતો હતો મિત્રો। અને આજ તમે જોઈ શકો છો છોડો એકદમ બેઠો દેખાય છે અને એનો એકદમ પહેલાં તો મિત્રો એ ફાયદો થાય છે, મગફળીનો કલર એકદમ વધારે આવી જાય છે, એકદમ મગફળી કાળી થઈ જતી હોય છે। તો તમે જોઈ શકો છો કે મગફળી એકદમ કાળી થઈ જશે અને એનું પાન પણ એકદમ જાડું થઈ જતું હોય છે, તમે જોઈ શકો છો। જેથી કરી મેન ફાયદો આમાં એ થાય છે કે પાન જાડું થઈ જાય મિત્રો એટલે એડું અને ગમે તે રોગ જીવાત ઓછી આવતી હોય છે, કારણ કે જેટલી કુણપ વધારે હોય એટલી રોગ જીવાત વધારે આવે। તો પાન જાડું થવાથી રોગ જીવાતનું પ્રમાણ પણ ઘટી જાય છે। ખાસ કરીને મગફળીમાં એડ વધારે કંદરતી હોય છે, તો એડ પણ એકદમ મિત્રો ઓછી આવતી હોય છે, કારણ કે એકદમ એનું પાન જાડું થઈ જતું હોય છે મિત્રો। તો ખાસ કરીને એ પણ ફાયદો થાય છે અને ઉત્પાદન મિત્રો 10 થી 15% ઉત્પાદન પણ ખાસ કરીને વધી શકે છે। તો ચાલો હું તમને દેખાડું કે આપણે છોડો એકદમ બેઠા ઘાટનો થઈ ગયો છે, તો અમે કેવા હુયા મિત્રો બેઠા છે અને કેવી મગફળી ખાસ કરીને નીકળે છે મિત્રો। તો હું તમને દેખાડું છું મિત્રો। તો જોઈ શકો છો કે આ ભરપૂર પ્રમાણમાં હુયા તમને દેખાતા હોય છે મિત્રો। તમે જોઈ શકો છો કે આવા હુયા મિત્રો એકદમ ઉપરથી ગ્રોથ અટકાવીને એટલે આવા હુયા બેસે છે, તમે જોઈ શકો છો એકદમ હુયા વધારે બેઠા છે મિત્રો ખાસ કરીને। તો હું તમને મગફળી ઉપાડીને પણ દેખાડું મિત્રો કે કેવી મગફળી બેઠી છે। તો આના પહેલાં છોડો એકદમ આવી રીતે આમ ઊભો હતો મિત્રો, જ્યાં તમે જોઈ શકો છો એ રીતે ઊભો છોડો હતો અને વૈધટકાઓની દવા છાંટવાથી છોડોનો ગ્રોથ અટકી અને એકદમ છોડો બેઠા ઘાટનો થઈ ગયો છે અને હુયામાં ભરપૂર વધારો મિત્રો થઈ ગયો છે। તો આજે તમને દેખાડીશ મિત્રો, ઓહો તમે જોઈ શકો છો કે કેવું મગફળી સારામાં સારી મિત્રો બેઠી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આજ મગફળી આપણે ઊભા ઘાટની દેખાતી હતી, અત્યારે બેઠા ઘાટની એકદમ દેખાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ મગફળી પણ એવી સારી બેઠી છે મિત્રો। તમે નજર સામે જોઈ શકો છો કે મગફળી સારામાં સારી બેઠી છે અને એકદમ
ભરપૂર પ્રમાણમાં મગફળી બેઠી છે. આજ મગફળીમાં નકર એકદમ મગફળી ઓછી નીકળતી હતી મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો કે એના હુયામાં ભરપૂર વધારો થઈ અને મગફળીના ડોડો પણ સારા બેઠા છે મિત્રો. હું તો તમને 10% જ ઉત્પાદન કહું છું, પણ 15% પણ ઉત્પાદન વધી શકે છે. જે ઉભળા ઘાટની મગફળી હોય છે એકદમ બેઠા ઘાટની થઈ જાય છે મિત્રો. તો વેદરકાઓની દવાથી આવો મિત્રો ખાસ કરીને ફાયદા થતા હોય છે. તો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બન્યા રહો. તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજે આ વિડીયોમાં એટલું જ.